દુશ્મન દેશ પાકિસ્તાનના હાચા કકડાવવા માટે સક્ષમ આઈએનએસ સુરત હજીરાના દરિયામાં આવતા તેનું ભવ્ય સ્વાગત કરાયું। ઇન્ડિયન નેવીનું આ અદ્યતન યુદ્ધ જહાજ દુશ્મનોના ડૂચા કાઢવા સક્ષમ છે। આ યુદ્ધ જહાજના સ્વાગત માટે સાંસદ ગોવિંદ ધોળકિયા તથા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દરિયાઈ સીમા પર યુદ્ધની તણાવવાળી સ્થિતિને ધ્યાનમાં રાખીને આઈએનએસ સુરતમાં બનેલું આ જહાજ છે એ બન્યા બાદ દેશના વડાપ્રધાને તેનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ એ પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે સુરતના હજીરા પોર્ટ ખાતે આવી રહ્યું છે। દરિયાઈ જે જહાજ છે લડાકુ જહાજ તરીકે ઓળખાય છે। રાજ્યસભાના સાંસદ અને સુરત કલેક્ટર દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે હજીરા પોર્ટ છે તેના ઉપર આ આઈએનએસ જહાજ આવી રહ્યું છે। હથિયારોથી લેસ છે અને કહી શકાય કે સુરતમાં આ જહાજ 2 દિવસ રોકાવાનું છે। પ્રધાનમંત્રીના લોકાર્પણ બાદ પહેલી વખત આ પોતાના હોમટાઉનમાં આવી રહ્યું છે। આવતીકાલે આ જહાજમાં ઓફિસરો, એનસીસીના કેડરો અને જુદા જુદા અધિકારીઓ આ જહાજનું નિરીક્ષણ કરી શકશે અથવા તેને જોઈ શકશે। યુદ્ધની તણાવ સ્થિતિ વચ્ચે ભારતનું આઈએનએસ સુરતની મુલાકાતે આવતા લોકોમાં ખુશીનો માહોલ છે। જહાજના આગળ ભાગે મિસાઇલો સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું આ જહાજ યુદ્ધમાં ટક્કર આપે તે પ્રકારનું જહાજ છે। કહી શકાય છે કે આ જહાજને વેલકમ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પાકિસ્તાન ચીનના યુદ્ધ વચ્ચેની સ્થિતિને સર્જાતા આ જે જહાજ છે આ જહાજ કેટલું શક્તિશાળી છે તે બતાવવાનો પ્રયાસ છે। એક સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે પાકિસ્તાનને કે જો તમે શરૂઆત કરશો તો ભારત ચૂપ નહીં રહેશે અને ભારતની દરિયાઈ સીમા પર આ જહાજ છે કે જે સ્વદેશી જહાજ છે અને આજે સુરત ખાતે પહોંચ્યું છે। આજે ને આવતીકાલે 2 દિવસ સુરતમાં રહેવાનું છે। જોકે અધિકારીઓ આ જહાજ વિશેની જાણકારી મેળવશે પણ કહી શકાય કે દરિયાઈ લડાઈનું સૌથી મોટું જહાજ કહી શકાય છે અને આનું લોકાર્પણ દેશના વડાપ્રધાને કરેલું ત્યારે પોતાના હોમટાઉન હજીરા ખાતે પહોંચતા આ જહાજનું વેલકમ કરવામાં આવી રહ્યું છે। ભાઈ રાષ્ટ્ર માટે બહુ મહત્વનું છે કારણ કે નેવી છે તો નેવી પાસે આઈએનએસ વિક્રાંત છે અને બીજા આવા 3 છે જે 3માંથી એક સુરત છે તો નેવીના જે યુદ્ધ જહાજ 4 છે એમાંથી એક આ આઈએનએસ સુરત છે। બહુ મહત્વનું સાબિત ભારત માટે બહુ જ મહત્વની આ આઈએનએસ સુરત છે। આઈએનએસ સુરતની ખાસિયતની વાત કરીએ તો તે ઇન્ડિયન નેવીનું અદ્યતન યુદ્ધ જહાજ છે। વિશાખાપટ્ટનમ શ્રેણીનું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે જે આધુનિક રડાર, સેન્સર અને કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે। દુશ્મનની હિલચાલને ઝડપથી શોધવા માટે સક્ષમ છે। આઈએનએસ સુરત જમીન અને હવા બંનેમાં ટાર્ગેટ વિધી શકે તેવા હથિયારોથી સજ્જ છે જેમાં બ્રહ્મોસ, બરાકેટ મિસાઇલ તથા ટોર્પીડો અને એન્ટી સબમરીન હથિયારો તૈનાત છે। આઈએનએસ સુરત પરથી એક સાથે 32 મિસાઇલ છોડીને હવામાં ટાર્ગેટને ભેદી શકાય છે જ્યારે એક સાથે 16 બ્રહ્મોસ મિસાઇલ ફાયર કરીને જમીન પરનો ટાર્ગેટ ઉડાવી શકાય છે। તેના પર દુશ્મનની સબમરીનને ટાર્ગેટ કરવા ભારે ખમ ટોર્પીડો તૈનાત છે। દુશ્મનની રડારમાં સરળતાથી પકડાય નહીં તેવી વિશેષ ડિઝાઇન છે। આઈએનએસ સુરતનું વજન 7400 ટન છે જેમાં 4 પાવરફુલ ગેસ ટર્બાઇન છે જે તેની ગતિને 60 કિલોમીટર પ્રતિ કલાકની બનાવે છે।